નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિપુલ ડોડિયા. ફરી એક વખત આપણે વિજ્ઞાનના લેક્ચરની અંદર વનસ્પતિના પ્રજનન વિશે આપણે શીખીશું. તે પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જરૂર જણાય તો કમેન્ટ પણ લખો. ચાલો હવે આપણે વિજ્ઞાનની અંદર વનસ્પતિના પ્રજનન વિશે આપણે વાત કરીશું. તો છેલ્લે આપણે જોયું હતું કે થોરની અંદર કેવી રીતે કલિકાનું સર્જન થાય. તો હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ કલિકા સર્જન કે કલિકા સર્જન એટલે અહીંયા આપણે વનસ્પતિના સૂક્ષ્મ જીવો, સજીવના સૂક્ષ્મ જીવો જે હોય છે એ અમુક જે નદી આંખે આપણે નથી જોઈ શકતા એને જોવા માટે એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્ર યંત્રની જરૂર પડે છે, કારણ કે આપણે નદી આંખે જોઈ શકતા નથી. એવા નાના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જો તેઓને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જો મળી રહે તો એ પોતાની વૃદ્ધિ અને વિકાસ પામે છે. જો એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેશે તો એ પોતાની રીતે વૃદ્ધિ અને વિકાસ પામશે અને ફલિત થઈ બહુગુણિત થાય છે. અને બહુગુણિત થાય તો આપણે જોયું છે કે સજીવ જે છે એ એકકોષી અને બહુકોષી એવા બે પ્રકારના સૂક્ષ્મ જીવો આવે છે. એમાં આપણે ઈસ્ટનું નામ આપણે બધાએ સાંભળેલું છે, જે એકકોષીય સજીવ છે. કે ભાઈ તેઓ બહુકોષીય નથી, એકકોષીય પરોપજીવી જીવન ધરાવતો આ સજીવ છે. કેવી રીતે પ્રજનન થાય છે એના માટે મેં તમને પ્રયોગ આપો. કે આપણે ઈસ્ટનો જે પાવડર આવે છે, આ ઈસ્ટનો પાવડર જેને બેકિંગ પાવડર, કે આ પાવડરની અંદર તમારે થોડોક એક પાત્રની અંદર આ પાવડર લો. આ પાવડરની અંદર 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. બંનેનું મિશ્રણ પાણી નાખીને સરખું કરીશું, ચમચી વડે હલાવીશું. મિશ્રણને કોઈ એવી હુંફાળી જગ્યાએ તેને એકાદ દિવસ પૂરતી મૂકી રાખો. એક દિવસ ન રાખો તો પણ ચાલે. 2 કલાક જેટલી આ ઈસ્ટ જે મિશ્રણ છે એની કોઈ એક જગ્યાએ તમે હુંફાળી જે જગ્યા હોય ઓરડાની અંદર એ જગ્યાએ તમે મૂકી રાખો. મૂક્યા બાદ તમારે સૂક્ષ્મદર્શક યંત્રની જે કાચની સ્લાઇડ આ સ્લાઇડ પર તમે કોઈ એકાદું ટીપું લો. હવે એને તમે નિહાળો તો એની અંદર નિહાળશો તો ઈસ્ટનો કોષ આવો તમને કદાચ જોવા મળશે. આ છે ઈસ્ટ કોષ. આવો તમને કોષ જોવા મળે છે. હવે એ વિકસિત થઈ શું થાય છે? કલિકા. તો આ કલિકા આવી કદાચ તમને જોવા મળશે. આ કલિકા શું થઈ રહી છે? વિકસિત. આ જે કલિકા શું થાય છે? એ વિકાસ પામી રહી છે, વિકાસની દિશામાં જઈ રહી છે. અને વિકાસની દિશામાં જઈ
એ શું કરે છે? એક નવી કલિકાનું સર્જન કરે છે. આ જે ક્રિસ્ટલ કોષ છે એમાંથી વિકસિત થશે, વિકસિત થઈ નવી જ કલિકાનું આખું શું થાય છે? અહીંયા સર્જન થાય છે. અને આ તે કલિકા વિકાસ પામે છે અને એક નવી જ રચના જેવી એક રચના જોડાય છે. તો આ જે થઈ એ કલિકાથી શું બને છે? સાંકળ બને. આમ આ એક કોષમાંથી બીજા કોષનું શું થાય છે? પ્રજનન થકી સર્જન થતું જોવા મળે છે. આમ એક કોષમાંથી વિકાસ પામે છે, એકમાંથી બે થાય છે, બેમાંથી એવી રીતે આખી 2 3 4 આખી એની સાંકળ બનતી જાય છે. આ થઈ વાત આપણે કલિકા સર્જન કે ઇષ્ટકોષ એક નાના બલ્બ જેવી આ રચના છે અને એમાંથી એક સાંકળ જેવી રચના જોવા મળે છે. તો આ જે સાંકળ જેવી રચના થતી જાય છે આને કહેવાય છે કલિકા કહેવામાં આવે છે. આ કલિકા શું કરે છે? વૃદ્ધિ અને વિકાસ એના થકી પોતાનું પ્રજનન થકી એ શું કરે છે? કલિકા અલગ પડે છે અને અલગ થઈ આખી શું વણચાય છે? સાંકળ રચાય છે. આગળ વાત કરીએ તો અવખંડન. અવખંડન એટલે શું? તો ચલો એના વિશે વાત કરીએ કે ભાઈ આપણે તળાવ, સરોવર કે કોઈ બંધિયા પાણીની જગ્યા કે એ જગ્યાએ શું થાય છે? પાણી સ્થિર ભરાવો રહે છે. સ્થિર પાણીનો ભરાવો, જ્યાં પાણી સ્થિર ભરાવો રહેતું હોય છે એ જગ્યાએ તમને પાણીને પૂરતા પોષક તત્વો મળી રહે છે. પાણીને પૂરતા પોષક તત્વો મળી રહે છે. કારણ કે પાણીના જે જીવાણુ છે, સજીવો છે, બંધિયાર પાણી છે અને બંધિયાર પાણીને તેને પોતાના પોષક તત્વો મળી રહે છે. અને પોષક તત્વો મળી રહે છે એટલા માટે ત્યાં લીલા રંગની ચિકાસવાળો પદાર્થ જેને શું કહેવામાં આવે છે? લીલ કહેવામાં આવે છે. એટલે ખાસ કરી આપણે લીલા રંગની જોવા મળે છે. આ લીલ એક તો ચીકણી હોય છે, થોડી વાસ મારે છે અને લીલને અડો તો તમને ફીકી ચિકાશ વડે ચીકણો પદાર્થ આ જોવા મળે છે. આ પાણીના ઉપલા સ્તરની અંદર, ઉપલા સ્તરમાં ખાસ કરી જોવા મળે છે. આ બહુગુણિત ઝડપી ગતિ આનું શું થાય છે? પાણીની અંદર વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, લીલ અને લીલની અંદર બેસ્ટ પ્રકારનું વિટામિન હોય છે, જે વિટામિન કહેવામાં આવે છે ડી. આ વિટામિન ડી લીલમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે આ જે લીલ છે એ આખો એક આવરણનો પટ્ટો રચાયેલો છે. આખો લીલનો પટ્ટો છે. આ લીલના પટ્ટાને મને બે ભાગમાં તમે શું કરો છો? વહેંચી નાખો છો. તો આજે એક લીલના ભાગના કટકાને શું કર્યા તમે? બે ભાગ. બે ના તમે માનો કે 4 ભાગ કરો. એમ જુદા જુદા ખંડોની અંદર તમે શું કરો છો? વિભાજન કરો છો. તો પણ આ લીલ પોતાની રીતે શું કરે છે? બહુ ઝડપી ગતિએ પાણીની અંદર વિકાસ કરે છે. જુદા જુદા ભાગોમાં વિખંડન કરવામાં આવે છે, છતાં તે પોતે એક ગતિ શું કરી રહી છે? વિકાસ કરે છે. ગમે એટલા ટુકડામાં નાના નાના તંતુમાં વિભાજન કરો, છતાં તે પોતાનું અવખંડન જાળવી રાખે છે.
ઝડપી ગતિએ લીલ પાણીની અંદર વિકાસ પામતું વનસ્પતિ છે. કદાચ તમને ખબર ન હોય તો લીલના બે પ્રકાર આવે છે. લીલના બે પ્રકાર, એક લીલ જે ખાસ કરી ભૂરી લીલ કહેવામાં આવે છે અને એક લીલ જે લાલ. આ લાલ અને ભૂરી લીલનો ઉપયોગ ચીન અને જાપાન બંને દેશોની અંદર ખોરાક તરીકે તેઓ ઉપયોગ કરે છે. ખાસ કરી હાડકાના જેને રોગ હોય, બરોબર, તો એના માટે આ લીલનો ઉપયોગ તેઓ ખોરાક તરીકે પણ કરે છે. બીજું કે આ લીલનો ટુકડો ફક્ત તમને ઉપલા સ્તરમાં જોવા મળે છે એવું નથી. તમને જેટલો ઉપલો ભાગ જોવા મળે છે એની કરતાં લીલનો વિકાસ નો ટુકડો નીચેની તરફ પાણીની અંદર વધારે જાડો જોવા મળે છે. અને આ લીલમાંથી દવા પણ બને છે અને બહારના દેશો પોતાના ખોરાક તરીકે ઉપયોગ પણ કરે છે. ટૂંકમાં આ લીલના જુદા જુદા ટુકડામાં તમે વિભાજન કરશો તો પણ તેનો વિકાસ પાણીની અંદર શું કરે છે એ સતત ચાલુ રહે છે. હવે આપણે આગળ વાત કરીએ કે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન છે. હવે બીજાણુ સર્જન વિશે શીખતા પહેલા એક વાત કરું કે ભાઈ આપણા ઘરે બ્રેડ અથવા પાવ જેને વાસી થવા દો, આ વાસી થઈ ગયેલી બ્રેડ કે પાવ ઉપર એક શું ઉગે છે? ફૂગ. બ્રેડ કે પાવ ઉપર એક ફૂગ ઉગી નીકળશે. આ બ્રેડ કે પાવ ઉપર ઉગેલી જે ફૂગ છે એ ફૂગ ઉપર તમને જેમ કરોડો શું કરે છે? ઝાડો કરે છે. આવું જે ઝાડો જેવી રચના કરે છે એવું તમને કપાસ હોય અને કપાસની જે રૂ હોય એવું એને તમે બ્રેડ ઉપર તમને શું જોવા મળશે? એવો એક ડાઘો જોવા મળે છે. અને સુકાવા દેશો તો શું થશે? જુદા જુદા તાપમાન, આ તાપમાનની અંદર તેનું શું થાય છે? વિભાજન થાય છે. અને વધારે સુકાઈ જશે તો હવાની અંદર શું કરે છે? તરતા હોય એમ આના જે અણુઓ છે એ તાતણા છે એ હવાની અંદર એ ઉડવા લાગે છે. કારણ કે હવા કેવા થઈ જાય છે? હલકા થઈ જાય છે અને હવામાં શું કરે છે? હવામાં ઉડે છે. જેના તો બ્રેડના જે તંતુઓ હોય છે એ હવામાં ઉડે છે. હવામાં ઉડ્યા પછી કેટલું અંતર કાપીએ એ કોઈ નક્કી હોતું નથી. એટલે ખૂબ જ લાંબુ અંતર કાપી નાખીએ છીએ. કોઈ નક્કી હોતું નથી એટલું જ અંતર કાપશે. કે આ બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. અલિંગી પ્રજનન અંગ ગણવામાં આવે છે. કેવી રીતે? કે આ બીજાણુઓ છે એ પોતાનું રક્ષણાત્મક કવચ, પોતાના રક્ષણ માટેનું કવચ એ પોતાની જાતે તૈયાર કરે છે. કેવું કવચ હોય છે? કે એને ખૂબ જ ઊંચું તાપમાન મળે તો પણ આ જીવાણુ પોતાનું રક્ષણ કરે છે. અને જો એને ભેજ મળે તો પણ પોતાની જાતે એ પોતાનું રક્ષણ જાળવી રાખે છે. એટલે કે પોતાનું રક્ષણાત્મક કવચ આખું આ બીજાણુ છે એ પોતાનું જાતે તૈયાર કરે છે. એને ખૂબ જ ઊંચા તાપમાને લઈ જઈશું તો પણ ભલે, અને ખૂબ જ ઓછા ભેજવાળા વાતાવરણમાં તેને લઈ જાઓ તો પણ પોતાનું શું કરી શકે છે? અસ્તિત્વ ટકાવી શકે છે. અને જ્યારે તેને યોગ્ય અનુકૂળ સંજોગ મળે છે ત્યારે એ પોતાનું પ્રજનન થકી
શું કરે છે? આ અંકુરણ પામે છે. આ જે બીજાણુ છે પોતાની જાતે જ્યારે યોગ્ય સમયગાળો યોગ્ય વાતાવરણ આવે ત્યારે એ શું કરી લે છે? પોતાનું અંકુરણ જાતે કરે છે. આવી વનસ્પતિઓના તમે નામ જુઓ તો એક તો મોસ હંસરાજ. અને આ જે હંસરાજ છે એને શું કહેવાય છે? નેફ્રોલેપિસ એવા નામથી પણ તેને ઓળખવામાં આવે છે. કે આ બીજાણુ દ્વારા પ્રજનન પ્રક્રિયા જે બીજાણુ સર્જન થકી જોવા મળે છે. હવે આપણે લિંગ પ્રજનન વિશે આપણે અભ્યાસ કરીશું. લિંગી પ્રજનન. હવે ગુજરાતી ભાષાની અંદર તમે લિંગ વિશે ભણી ગયા છો. સ્ત્રીલિંગ, પુલ્લિંગ. હવે અહીં આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે જોવાનું છે. હવે એની અંદર ખાસ કરી પુષ્પ એ વનસ્પતિ પ્રજનન અંગ છે. એટલે કે વનસ્પતિનું પ્રજનન અંગ ખાસ કરી કોને ગણવામાં આવે છે? પુષ્પને ગણવામાં આવે છે. આ જે પુષ્પ એટલે કે ફૂલ, પુષ્પ જે છે એ વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ ગણાય છે. આ શા માટે? કે આની અંદર એક તો પુંકેસર અને એક આવે છે સ્ત્રી કેસર. પુષ્પની અંદર એક સ્ત્રી કેસર અને એક આવે છે પુંકેસર. પુંકેસર જે છે એ નર ભાગ છે અને સ્ત્રી કેસર જે છે એ માદાજન્ય ભાગ ગણવામાં આવે છે. હવે માદા એટલે સ્ત્રી જાત, નર એટલે પુરુષ જાત. એની અંદર એવા બે પ્રકારના ફલિતાંડો જોવા મળે છે. હવે જોઈએ કે એની અંદર અમુક પુષ્પો હોય છે એ એકલિંગી પુષ્પ કહેવાય છે. એટલે કે એક લિંગી પુષ્પ. અને અમુક જે આવે છે પુષ્પ એને દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. હવે એકલિંગી પુષ્પ કોને કહીશું અને દ્વિલિંગી પુષ્પ કોને કહીશું તેના વિશે જોઈએ. કે એકલિંગી જે પુષ્પ છે એ એવા પુષ્પ પુંકેસર ધરાવતા હોય અને કાં તો તે શું ધરાવે છે? ફક્ત સ્ત્રી કેસર. બેમાંથી એક જ પ્રકારના તત્વો ધરાવતા હોય. કાં સ્ત્રી કેસર ધરાવતા હોય અને કાં પુંકેસર લિંગ ધરાવતા હોય. પુષ્પ એક જ હોય, કાં પોતે એક જ પ્રકારનું પુંકેસર ધરાવે છે અને કાં એક જ પ્રકારનું સ્ત્રી કેસર લિંગ ધરાવે છે. તો એને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. આવા એકલિંગી પુષ્પ ખાસ કરી શેમાં જોવા મળે છે? એક તો મકાઈ, કાકડી અને પપૈયા. આની અંદર ખાસ કરી એકલિંગી પુષ્પ જોવા મળે છે. વાત કરીએ દ્વિલિંગી પુષ્પ. કે આ પ્રકારના પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર. પુંકેસર, સ્ત્રી કેસર એવી બંને પ્રકારની લિંગ પુષ્પની અંદર જોવા મળે. કદાચ તમે જાસૂદમાં ફૂલ જેવું પ્રકાર જોયું હોય એટલે આ કાકડી જેવી રચનાઓ તમને જોવા મળતી હોય છે. એવા આ જે ભાગ જે છે તેની ઉપર તમને સ્ત્રી કેસર, પુંકેસર, પરાગસર તમને જોવા મળશે. તો જે પુષ્પની અંદર
પુંકેસર અને સ્ત્રીકેસર બંને પ્રકારની લિંગ જોવા મળે છે તો એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય છે. તો આવે દ્વિલિંગી પુષ્પ કોણ આવે તો સરસો, ગુલાબ. આવા જે ફૂલો છે એની અંદર ખાસ કરી દ્વિલિંગી પુષ્પો જોવા મળે છે. હવે આગળ વાત કરીએ કે જે નરજન્ય અને માદાજન્ય તો પુંકેસર તત્વવાળી એટલે કે આ પુંકેસર તત્વવાળા જે ભાગ જે છે પરાગાશયન ઉપર પરાગરજ ધરાવે છે એટલે કે પુષ્પનો જે આ ભાગ છે એની અંદર ફક્ત પુંકેસર આ રજ જે છે એ પુલ્લિંગ બરોબર પુંકેસર રજ ધરાવતા હોય તો તેને નરજન્યુ કહેવામાં આવે છે. નરજન્યુ કહેવામાં આવે છે. અને જે પરાગાશયન પર સ્ત્રીકેસર જે પુષ્પ પર સ્ત્રીકેસર પરાગાશયન પર જે પરાગ રજ જોવા મળે છે એમાંનો સ્ત્રીકેસર રજ છે તો તેને કહેવામાં આવશે માદાજન્યુ. માદાજન્યુ રજ કહેવામાં આવે છે. એટલે કે મુખ્ય માદાજન્યુ પુષ્પો છે, પુષ્પો પર જે આ કળી જેવી રચનાઓ તમને જોવા મળે એનું પરાગ રજ પરાગાશયન એની ડાળખીઓ અંદર તમને જોવા મળે ઉપર પુષ્પની. ખાસ કરી જાસૂદનું ફૂલ તમે જોજો કે ધતુરાનું ફૂલ જો એની અંદર ખાસ જોવા મળશે. આવી જે રચના જોવા મળે છે એની ઉપર જે રજ હોય છે એ પુંકેસર હોય કે સ્ત્રીકેસર હોય. કા બંને એક જ પુષ્પોની અંદર હોય સ્ત્રીકેસર અને પુંકેસર. જો પુંકેસર છે તો એ નરજન્યુ છે, સ્ત્રીકેસર છે તો એ છે માદાજન્યુ. અને જ્યારે આ બંને સ્ત્રીકેસર અને પુંકેસર જ્યારે અંડકોષમાં અંડક બનાવે છે પુષ્પના અંડકોષમાં એટલે કે નીચેનો જે ભાગ હોય છે એની કળીબંધના બરોબર એ ભાગમાં એ પોતાનો અંડકોષ ઉત્પન્ન કરે છે. અને જે આ લીલથી એક આખું શું રચાય છે ફલિતાંડ. બરોબર આ જે ફલિતાંડ રચાય છે ત્યાં નરજન્યુ અને માદાજન્યુ કોષો ભેગા થાય છે અને એક નવો જ ભાગ રચાય જેને આપણે ફલિતાંડ કહીએ છીએ. તો હવે આપણે આગળની વાત આગળના લેક્ચરમાં કરીશું. વિડિયો જોયા બદલ તમારો આભાર.